યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો, આશા રાખું છું. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું ચેપ્ટર. તો હવે આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ કે જે ચેપ્ટર આવર્ત કોષ્ટકને રિલેટેડ છે. તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 7 અને એ છે પી બ્લોક એલિમેન્ટ, રાઈટ? પી વિભાગના તત્વો. હવે પી વિભાગના તત્વો વિશે શરૂઆત કરતા, ચેપ્ટરની ડાયરેક્ટ શરૂઆત કરતા પહેલા આપણે બેઝિક વાતો જોઈશું, કેમ કે આવર્ત કોષ્ટકને લઈને ઘણી બધી બાબતો આપણે ભણી ચૂક્યા છીએ અને એ બાબતોનું થોડુંક રિવિઝન કરીશું ને તો ચેપ્ટર ઘણું ઈઝી થઈ જશે, કેમ કે ઘણી બધી એવી બાબતો છે કે જે રિપીટ થયા કરે છે, રાઈટ? આવર્ત કોષ્ટકમાં ઘણી એવી બાબતો છે એ તમે જાણો છો, તો એટલા માટે થઈને આપણે પહેલા થોડીક બેઝિક બાબતો શીખીશું, સમજીશું અને પછી ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરીશું. ફાઇન? ચાલો તો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો સેશન કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7, રાઈટ? પી વિભાગના તત્વો. પાર્ટ 2. જો આ બીજું છે, કેમ કે પી વિભાગમાં ટોટલ 6 સમૂહ છે, એમાંથી 2 સમૂહ આપણે ભણી ચૂક્યા છીએ, રાઈટ? 2 સમૂહ આપણે 11 માં ભણી ચૂક્યા છીએ અને એ હતો સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14, બોરોન ફેમિલી એન્ડ કાર્બન ફેમિલી. બોરોન સમૂહ અને કાર્બન સમૂહ, સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14, આ બંને જ સમૂહ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ 11th માં, રાઈટ? એમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ઘણી બધી જ બાબતો આપણે એમાં શીખેલા હતા. સેમ આપણે પાર્ટ 2 અત્યારે શરૂ કરીએ છીએ, પી વિભાગ જ જોવાના છીએ. તો પહેલા થોડીક બેઝિક બાબતો અને પછી આપણે સ્ટાર્ટ કરીશું શું તો કે કઈ રીતે આપણે આ જે બાબતો શીખેલી છે, સમજેલા છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ફાઇન? ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. બેઝિક બાબતોમાં આપણે કહીએ છીએ કઈ કઈ ભૌતિક જે તત્વો જે છે, તો પહેલા તો એ સમજી લઈએ કે પી વિભાગ ક્યાં આવે. તો કે આ આપણે કહીએ છીએ આવર્ત કોષ્ટક, રાઈટ? આપણી પાસે આવર્ત કોષ્ટક છે. હા, આ આપણે કહીએ કે આ રીતનું આવર્ત કોષ્ટક છે અને આ આવર્ત કોષ્ટકમાં, રાઈટ, નીચે છે F બ્લોક. F વિભાગ એ આપણે લખતા નથી. અહીંયા છે પહેલું તત્વ એ છે હાઇડ્રોજન, અહીંયા બીજું તત્વ હિલિયમ અને પછી છે અહીંયાથી લિથિયમ ને બધા તત્વો શરૂ થાય છે અને અહીંયા આપણે કહીએ છીએ આ છે 18મો સમૂહ, રાઈટ? શૂન્ય સમૂહ. ચાલો તો આ આપણે કીધું કે આ આપણું આવર્ત કોષ્ટક છે. આ આવર્ત કોષ્ટકમાં પી વિભાગ ક્યાં આવે તો કે બધાને ખબર છે કે આ જે છે એને આપણે કહીએ છીએ પી બ્લોક. એમાં કયા કયા સમૂહ આવે તો કે સમૂહ નંબર કહીએ છીએ આપણે અહીંયા આવે 13 થી લઈને 18 સુધી. એટલે પી વિભાગમાં કયા સમૂહ આવે 13 થી લઈને 18. ચાલો આને પી વિભાગ શા માટે કહેવાય? ફટાફટ આને પી વિભાગ શા માટે કહેવાય? રાઈટ? આ તત્વોને પી વિભાગના તત્વો શા માટે કહેવાય? ઓબ્વિયસલી બધા જ વિભાગના કોઈ પણ વિભાગ જે પાડેલો છે S, D, F, P, આ બધાને S વિભાગને S વિભાગના તત્વો શા માટે કહેવાય? તત્વને ક્યારે S વિભાગનું કહેવાય? તત્વને ક્યારે P વિભાગનું કહેવાય? ફટાફટ યાદ કરો જોઈએ. કોઈ પણ તત્વ છે એવું ક્યારે નક્કી થાય કે P વિભાગનું છે? રાઈટ? યસ, એક્ઝેક્ટલી તમને યાદ આવવું જોઈએ કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન છે એ છેલ્લો ઇલેક્ટ્રોન જો P કક્ષકમાં ભરાતો હોય તો એને આપણે કહીએ છીએ P વિભાગનું તત્વ, રાઈટ? અને P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોનની શક્યતા છે. આથી 13, 14, 15, 16, 17 અને 18 આ 6 સમૂહો આના માટે શક્ય છે, રાઈટ? એમાં પણ 2 સમૂહો તો ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ 13 અને 14, તો એની તો આપણે કઈ વાત કરવાની રહેતી નથી. તો બાકી બચ્યા 15, 16, 17 અને 18, રાઈટ? ચાલો તો આ 4 સમૂહની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાના છીએ, 15, 16, 17 અને 18. તો નાની નાની જે બાબતો છે, પી વિભાગ શા માટે કહેવાય? કેમ કે છેલ્લો ઇલેક્ટ્રોન, એની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય? P કક્ષકમાં. તો એવી વાતો લખતા નથી પણ એ તમને ધ્યાનમાં આવે. પણ અગત્યની વાત એ છે, ચાલો આની કોમન ઇલેક્ટ્રોન રચના લખાવો જોઈએ. આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, P વિભાગની કોમન ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે એની કોમન ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ NH2 NP 1 2 6. P વિભાગની કોમન ઇલેક્ટ્રોન રચના થઈ શકે NP P 1 2 6 હોઈ શકે. અને જેમ જેમ નીચે જઈએ તેમ અહીંયા આપણે D અને F ઓર્બિટ પણ આવે અને D અને F ઓર્બિટના લીધે એના ઉપર ઘણી બધી સકારાત્મક અસરો થાય. એ અસરો શું થાય છે, કઈ રીતે થાય એ પણ આપણે જોઈશું.
ફાઇન. ચાલો તો જ્યારે આની નીચે જેમ જેમ જતા જઈશું એમ એમ એમાં d અને f ઓર્બિટ પણ છેલ્લે આખું લખો તો એમાં d ઓર્બિટ પણ આવે n-1d અને n-2f એ ઓર્બિટ પણ અંદર આવશે. તો કોમન આપણે એવું કહી શકીએ કે કોમનલી એને આવી રીતે ઓળખાય NH2 Np126. તો એમ કેવું હોય કે સમૂહ નંબર 15 છે તો સમૂહ નંબર 15 ની સામાન્ય રચના શું? તો કે સમૂહ નંબર 15 માટે થાય NH2 Np3 NH2 Np3 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન થવા જોઈએ તો 2 3 રાઈટ. સેમ 16 માટે કેવું હોય તો NH2 Np4, 17 માટે કેવું હોય NH2 Np5 અને 18 માટે કેવું હોય NH2 Np6. 18મો સમૂહ કે જે નિષ્ક્રિય વાયુ સમૂહ છે અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ છે એ પણ p વિભાગમાં આવે છે. જો આપણે p વિભાગ શરૂ કરેલો હોય તો આગળ આપણે એવું પણ કીધું હોય કે આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ ધરાવતા સમૂહ માત્ર p વિભાગમાં આવેલા છે. કેમ? કેમ કે જો તમને યાદ હોય ને તો આવું આપણે zigzag લાઈન બનાવેલી હતી. યાદ છે આપણે આવું કીધું હતું કે અહીંયા આવી zigzag લાઈન છે. આ zigzag લાઈનના જે તત્વો છે ને આ zigzag લાઈનના તત્વો એ શું છે તો કે એ તત્વો સિલિકોન, જર્મેનિયમ, ઇન્ડિયમ એ બધા એવા તત્વો છે કે જે અર્ધ ધાતુઓ છે અને એ શું કરે તો કે આ તરફ રહેલી અધાતુઓ અને આ તરફ રહેલી બધી ધાતુઓને અલગ કરે છે. એટલે એનો મતલબ એવો થયો કે p વિભાગ એવો સમૂહ છે કે જેમાં અર્ધ ધાતુઓ, ઉપર અધાતુઓ અને નીચેની તરફ ધાતુઓ પણ આવેલી છે. યાદ છે બધાને આ? રાઈટ. ચાલો થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ. p વિભાગ s વિભાગમાં મેં તમને ઓલરેડી લખાવેલી હોય બાબતો એ પાછો કહું છું. રાઈટ. જે p અને s વિભાગમાં આપણે લખેલી હતી એ જ બાબતો આપણે પાછી લખવાના છે. આયનિકરણ એન્થાલ્પી નીચે તરફ જઈએ તો શું થાય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય, આ બધાના રીઝન નહીં લખીએ પણ ખાલી એનું કહીશું કે કઈ રીતનો એનો ચેન્જ આવે. શા માટે? કેમ કે આખા ચેપ્ટરમાં જે ભૌતિક ગુણધર્મો છે ને કોઈ પણ સમૂહ હોય, કોઈ પણ આવર્ત હોય એના ભૌતિક ગુણધર્મો તો સમાન જ હોય એટલા માટે. રાઈટ. તો રિવિઝન પણ થઈ જશે અને એના લીધે ઘણા બધા જે MCQ ને બધું છે આપણને આવડે તો એ થોડી કોમન બાબતો આપણે જોઈ લઈએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આવર્ત કોષ્ટકની સામાન્ય બાબતો. ચાલો તો સામાન્ય બાબતો કરતા પહેલા આપણે શરૂઆતમાં આ વચ્ચે ડ્રો કરી દઈએ આવર્ત કોષ્ટક. રાઈટ. આવર્ત કોષ્ટક આ છે આવર્ત કોષ્ટક. ધારો કે આ આવર્ત કોષ્ટક છે. રાઈટ. અહીંયા હાઇડ્રોજન હોય ને અહીંયા હિલિયમ હોય પરંતુ એ દર્શાવતા નથી, ચાલશે. ફાઇન. ચાલો આવર્ત કોષ્ટક છે. આવર્ત કોષ્ટકમાં આપણે કહીએ છીએ કઈ કઈ આપણે ગુણધર્મો જોવાના છે તો કે જે બેઝિક ગુણધર્મો છે એની આપણે વાત કરવાના છીએ અને એ એટલે કે એનું કદ, એની પરમાણુય ત્રિજ્યા, રાઈટ, એની આયનીકરણ એન્થાલ્પી, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ બધું શું છે એના વિશે થોડીક બેઝિક વાત કરી લઈએ. ચાલો તો આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એનું પરમાણુય કદ શું થાય? પરમાણુનું કદ અથવા તો પરમાણુય ત્રિજ્યા શું થાય? ફટાફટ બોલો જોઈએ. પરમાણુની ત્રિજ્યા શું થાય? વધે કે ઘટે? તમારે જ કહેવાનું છે. ચેટ સેક્શનમાં લખો. પરમાણુય ત્રિજ્યા શું થાય? તો કે પરમાણુય ત્રિજ્યા શું થાય? તો કે આવર્ત સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા શું થવું જોઈએ? તો કે એની અંદર બાહ્યતમ કક્ષાઓ ઉમેરાતી જાય. રાઈટ. અહીંયા હાઇડ્રોજનમાં એક જ કક્ષા હોય, જ્યારે લિથિયમમાં આવે તો બે કક્ષાઓ થાય. રાઈટ. જેવી જ રીતે આપણે નીચે સોડિયમમાં આવે તો ત્રણ કક્ષાઓ થાય, 2 8 1. પછી પોટેશિયમમાં આવે તો 2 8 8 1, ચાર કક્ષા થાય. એટલે જેમ જેમ કક્ષાઓ વધતી જાય એમ એની પરમાણુય ત્રિજ્યા પણ શું થશે? તો કે પરમાણુય ત્રિજ્યા પણ વધે. ધ્યાનમાં આવે છે? આરસે આ રીતનું. રાઈટ. સેમ આપણે ચલો આવર્તમાં બોલો જોઈએ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો આવર્તમાં પરમાણુય ત્રિજ્યા શું થાય? ચલો બોલો જોઈએ. લખો ચેટ સેક્શનમાં. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે કે ઘટે? રાઈટ. જો પરમાણુય ત્રિજ્યા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાવાના કારણે અને કેન્દ્રમાં પ્રોટોન ઉમેરાવાના કારણે આકર્ષણ બળ વધે. આથી કદ સંકોચાય, કદ ઘટે, આથી પરમાણુય ત્રિજ્યા પણ ઘટે. તો શું થશે? તો કે પરમાણુય ત્રિજ્યા પણ ઘટે. પડે છે. આ બધું આપણે જોઈ ગયા છીએ. રાઈટ. બે ત્રણ વાર આપણે ઓલરેડી લખેલું હોય, યાદ કરેલું હોય. આપણે યાદ કરવા માટે આ પાછું લખીએ છીએ. કે ચાલો
તો પરમાણુય ત્રિજ્યા, પછી આપણે કહીએ છીએ એના પછી યસ ઓફકોર્સ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી શું થાય? ચાલો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીની પહેલા તો વ્યાખ્યા કહી દઉં તમને, રાઈટ? તમને યાદ હોવી જોઈએ. હું જેટલી વાર આ ચાલશે ને એટલી વાર હું આયનીકરણ એન્થાલ્પી પૂછું તમને, રાઈટ? જો આપણે રેગ્યુલર ક્લાસમાં મળતા હોઈએ ને તો જેટલા સમૂહ આવે ને એટલી વાર આયનીકરણ એન્થાલ્પી આવે ને એટલી વાર હું આયનીકરણ એન્થાલ્પીની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીની વ્યાખ્યા પૂછું. એટલે ઓલમોસ્ટ 18 વખત તો નહીં, પરંતુ 2 સમૂહ આના અને 6 સમૂહ આના. ડી વિભાગમાં એટલી બધી વાર પૂછીએ નહીં. તો પરમાણુય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા વારંવાર આપણે તમને યાદ કરાવી. આયનીકરણ એન્થાલ્પી એટલે શું થાય? તો તમે આખી વ્યાખ્યા તો ચેટ સેક્શનમાં નહીં લખી શકો, તો હું તમને કહી દઉં. તો આયનીકરણ એન્થાલ્પી આખી હું ડેફિનેશન બોલું છું, તમારે જો યાદ કરવી હોય તો યાદ કરો, લખવી હોય તો લખો, નોટ ડાઉન કરવી હોય તો નોટ ડાઉન કરો. આપણે ડેફિનેશનમાં એવું કીધું હતું કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. જો શબ્દ ખાસ નોટ કરો, આપવી પડતી ઊર્જા છે. અને વાયુરૂપ તટસ્થ પરમાણુ, વાયુરૂપ શા માટે લેવાનો એ બધી તમને હવે આઈડિયા છે, કેમ કે એન્થાલ્પી તમે ભણી ગયા છો, આખું 11મું ભણી ગયા છો, તમને આઈડિયા હશે, રાઈટ? કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અથવા તો સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે તમારે મને એ કહેવાનું છે કે આયનીકરણ એન્થાલ્પીને દર્શાવાય કઈ રીતે, રાઈટ? ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા બધા? આવડે બધાને ઉષ્માગતિશાસ્ત્ર? યાદ કરો, ઉષ્માગતિશાસ્ત્રમાં અલગ અલગ પ્રકારની બહુ બધી એન્થાલ્પી જોઈ હતી, યાદ છે બધાને? રાઈટ? એન્થાલ્પી, દહન એન્થાલ્પી, કમ્બશન માટે, પછી તટસ્થીકરણ માટેની એન્થાલ્પી, બહુ બધી આયનીકરણ એન્થાલ્પી, બહુ બધી અલગ અલગ એન્થાલ્પી જોઈ, યાદ છે? તો હવે એ એન્થાલ્પી હતી, એમાં આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય? ફટાફટ એ ચેટ સેક્શનમાં લખો, એ તમે લખી શકશો, રાઈટ? ફટાફટ લખો જોઈએ આયનીકરણ એન્થાલ્પીને કઈ રીતે દર્શાવાય, સિમ્બોલિકલી કઈ રીતે દર્શાવાય એ લખવાનું છે. તો આપણે કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પી શું થાય સમૂહમાં એની આપણે વાત કરીએ. ત્યાં સુધી તમે લખો આયનીકરણ એન્થાલ્પીને કઈ રીતે દર્શાવાય, કઈ રીતે દર્શાવાય? લખ્યું, રાઈટ? જો એન્થાલ્પી છે તો એ તો યાદ આવવું જોઈએ કે એન્થાલ્પીને કઈ રીતે દર્શાવાય? યસ એક્ઝેક્ટલી, ડેલ્ટા H. અને આયનીકરણ એટલે શું થાય? તો કે આયોનાઇઝેશન. અને આયોનાઇઝેશનને કઈ રીતે દર્શાવાય? તો કે I વડે. તો આને શેના વડે દર્શાવાય? તો કે આયનીકરણ એન્થાલ્પીને દર્શાવાય ડેલ્ટા IH. યાદ છે આવો આપણે લખતા હતા ડેલ્ટા IH1, ડેલ્ટા IH2, એટલે કે ડેલ્ટા IH1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. યાદ આવી ગયું, રાઈટ? ચાલો, તો હવે તમારે કહેવાનું છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે ફેરફાર પામે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ડેલ્ટા IH અથવા તો આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે ફેરફાર પામે? રાઈટ? સિમ્પલ. શું થાય છે? તો કે તમારે એટલું જ કહેવાનું છે કે વધે કે ઘટે. આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય? તો કે ઇલેક્ટ્રોન દૂર કરવાનું છે. સમૂહમાં જઈએ છીએ તો ઉપરથી નીચે તરફ જતા ત્રિજ્યા વધે છે, એટલે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થતો જાય છે, રાઈટ? દૂર જતો જાય છે. અને ઇલેક્ટ્રોનને આકર્ષવાનો પાવર તો કેન્દ્રમાં રહેલો છે, કેન્દ્ર, સેન્ટરમાં, ન્યુક્લિયસમાં. એટલે શું થશે? તો કે જેટલો ઇલેક્ટ્રોન દૂર થશે એટલો સરળતાથી એને આપણે રિમૂવ કરી શકીએ, ઓછી ઉર્જામાં રિમૂવ કરી શકીએ. તો એનો મતલબ એવો થાય કે ઓછી ઉર્જા આપીએ તો પણ નીચે રિમૂવ થઈ જાય. તો એનો મતલબ કે નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ફાઇન. ચલો, તો આવર્તમાં શું થવું જોઈએ? તો કે આવર્તમાં ડાબેથી જમણે તરફ આપણે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી, તો કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી એને જ કહેવાય ડેલ્ટા IH. શું થાય? વધે કે ઘટે? આયનીકરણ એન્થાલ્પી જો ડાયરેક્ટલી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પરમાણુની ત્રિજ્યા કહી શકીએ. પરમાણુની ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. પરમાણુની ત્રિજ્યા ઘટે, આયનીકરણ એન્થાલ્પી વધે. યસ એક્ઝેક્ટલી, ઓફ કોર્સ. તો આયનીકરણ એન્થાલ્પી શું થશે? તો કે આયનીકરણ એન્થાલ્પી વધે, રાઈટ? એટલે આ તરફ જેમ આપણે જતા જઈએ, લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એ તરફ આપણે જઈએ તો એની આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ. આ બધું એટલે નોટ કરીએ છીએ કે જેથી સામાન્ય ગુણધર્મો છે ને એ આપણે વારંવાર આપણે આવી રીતે લખવા ના પડે, રાઈટ? હવે જ્યારે આપણે ચેપ્ટર જોઈશું ને તો દરેકે દરેક સમૂહમાં 4 સમૂહ આપણે જોવાના છે, એમાં બધા ગુણધર્મો આવશે.
અને એમાં જે અનિયમિતતા હશે ને એ જ હું તમને ખાલી કહીશ, રાઈટ? બાકી કોમન ગુણધર્મ હશે ને તો એ નહીં કહું કે નીચે તરફ જઈએ ને તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, એ નહીં કહું. પરંતુ જો એમાં અનિયમિતતા હશે ને કે પહેલું તત્વ છે ને એના કરતા બીજા તત્વનું આવું થાય છે, અલગ પડતું હોય, અનિયમિતતા હોય, તો હું તમને કહીશ, બાકી કહીશ નહીં. એટલા માટે હું પહેલા જ લખાઈ દઉં છું, ધ્યાનથી જોજો. ફાઇન. ચાલો, પરમાણુની ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, પછી શું આવશે? યસ, એક્ઝેક્ટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હજી એક અગત્યનો ગુણધર્મ છે અને એ છે ધાત્વિક ગુણધર્મ, રાઈટ? એ પણ તમને યાદ હોવો જોઈએ, ભૌતિક ગુણધર્મ જ છે. આઈ થિંક મેં તમને લખાવેલો છે કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાતુ ગુણધર્મ અથવા તો ધાત્વિક ગુણધર્મ. ચાલો બોલો જોઈએ. ધાત્વિક ગુણધર્મ શું થાય? વધે, ઘટે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વિક ગુણધર્મ શું થવો જોઈએ? વિચારો જોઈએ. ધાત્વિક ગુણધર્મ, ધાતુનો મતલબ એવો થાય કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે, દાન કરી શકે, ઇલેક્ટ્રોન આપી શકે, એને ધાતુ કહેવાય, રાઈટ? હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ કદ વધે છે. બાહ્યતમ કક્ષાનો જે છેલ્લો ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ધીમે 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 ઘટતું જશે. ઘટતું જશે એટલે શું થાય? તો કે સરળતાથી મુક્ત થઈ શકે. મુક્ત થઈ શકે એનો મતલબ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત કરી શકે એનો મતલબ એનો ધાતુ ગુણધર્મ વધે છે. તો તમને સમજમાં આવી જવું જોઈએ કે નીચે તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ વધવો જોઈએ, એનો મતલબ ધાત્વિક ગુણધર્મ વધે. પડે છે, રાઈટ? એટલું બધું કઈ હાર્ડ છે નહીં. સેમ ચલો આવર્તમાં બોલો જોઈએ. આવર્તમાં શું થાય? આવર્તમાં ધાત્વિક ગુણધર્મ વધે કે ઘટે? ફટાફટ આ તમારે કહેવાનું છે, લખો જોઈએ ચેટ સેક્શનમાં. શું થાય આવર્તમાં? ડાબેથી જમણે તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ શું થવું જોઈએ? ફટાફટ લખો. ધાત્વિક ગુણધર્મ શું થાય? તો કે ઓબ્વિયસલી જો પરમાણુની ત્રિજ્યા વધે તો ધાત્વિક ગુણધર્મ વધે, તો પરમાણુની ત્રિજ્યા ઘટે તો ધાત્વિક ગુણધર્મ શું થવો જોઈએ? તો ઓબ્વિયસલી ધાતુ ગુણધર્મ છે એ ઘટવો જોઈએ. આથી નીચે ડાબુથી જમણી તરફ આપણે જઈએ તો એનો ગુણધર્મ ઘટે, રાઈટ? આ એક અગત્યનો ગુણધર્મ છે, એ પણ આપણે યાદ રાખીશું, એ પણ વારંવાર આવશે. અને આના આધારે એક બીજું પણ આપણે વાત લખવાના છીએ, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. યાદ છે? ધાતુના ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, અને અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, રાઈટ? એનો મતલબ ધાત્વિક ગુણધર્મ નીચે તરફ વધે તો અધાતુ ગુણધર્મ ઘટે, રાઈટ? ઓપોઝિટ હોય ને, ધાતુને ઓપોઝિટ અધાતુ. સેમ જ ધાત્વિક ગુણધર્મ આવર્તમાં ઘટે તો અધાત્વિક ગુણધર્મ વધે. એમ આવર્તમાં આમ છેલ્લે તરફ જાવ ને તો છેલ્લો જે સમૂહ આવે એટલે 17મો સમૂહ, એ 17મો સમૂહ સૌથી અધાતુ તત્વો રહેલા છે, બધા ભૂખડ તત્વો, રાઈટ? ગમે પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે અને એ એટલે 17મો સમૂહ, રાઈટ? તો એનો મતલબ ધાત્વિક ગુણધર્મ છે ને એનાથી ઓપોઝિટ અધાત્વિક ગુણધર્મ છે, તો એ બંને નથી લખતા, કોઈ એક લખી દીધો ચાલશે. ફાઇન, રાઈટ? બંને નથી લખતો, સમજાશે? ઓકે, ચાલો આગળ વધીએ છીએ. ધાત્વિક ગુણધર્મ પછી આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પહેલા તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા કેવી પડશે, રાઈટ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચાલો, તો એ પણ વ્યાખ્યા તો તમારે મને ખાલી સિમ્બોલ કહેવાનો છે, જેવી રીતે આયનીકરણ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય? ડેલ્ટા IH વડે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને શેના વડે દર્શાવાય, રાઈટ? એ તમારે ખાલી મને એટલું કહેવાનું છે, કેમ કે વ્યાખ્યા તો આખી તમે ચેટ સેક્શનમાં લખી ના શકો, એટલે આ વ્યાખ્યા હું તમને કહી દઈશ, તમારે મને ખાલી એનો સિમ્બોલ કહેવાનો છે. ચાલો, તો આયનીકરણ પરમાણ્વીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વ્યાખ્યા કહીએ છીએ કે વાયુરૂપ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે, વાયુરૂપ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, જો અહીંયા એવું નથી કહેવાનું કે મુક્ત થતી ઊર્જા અથવા તો આપવી પડતી ઊર્જા, અહીંયા સ્પષ્ટ લખવું પડે ફેરફાર. શા માટે એ પણ તમને હમણાં કહું કે અહીંયા આપણે એમ લખવું પડે કે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મેળવે, વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને શું કહે છે? ત્યારે થતા ઊર્જાના ફેરફારને તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? યસ, એક્ઝેક્ટલી, તમને એનો સિમ્બોલ ખબર હોવી જોઈએ, અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શેના વડે દર્શાવવામાં આવે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યસ, એને દર્શાવવામાં આવે ડેલ્ટા EGH. ડેલ્ટા EGH નો મતલબ થાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ડેલ્ટા H એટલે એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે એવું શા માટે આપણે કીધું કે એન્થાલ્પીના થતા ફેરફારને
ડેલ્ટા Eg કે H કહેવાય, કેમ કે એનું કારણ છે. જો તમે યાદ કરો તો મેં તમને ઘણીવાર કીધું હોય અને વારંવાર હું તમને યાદ પણ કરાવતો હોઉં કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવે ને તો એને આપણે નેગેટિવમાં કમ્પેર કરીએ. કેમ? કેમ કે જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ને તો એ સ્થાયી બને, અને જો એ સ્થાયી બનતું હોય ને તો એ ઉર્જા મુક્ત કરે. એટલે ડેલ્ટા Egh જ્યારે ઉર્જા મુક્ત થતી હોય, યાદ કરો ઉષ્માગતિશાસ્ત્ર, એટલે જો ઉષ્માગતિશાસ્ત્ર વાળું ચેપ્ટર છે ને વારંવાર આવ્યા જ કરશે, રાઈટ? ઉર્જા મુક્ત થતી હોય એને કઈ પ્રક્રિયા કહેવાય? યસ એક્ઝેક્ટલી. હવે એ તો બધાને ખબર પડે કે ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા H કેવું હોય? યાદ કરો, છે થર્મોડાયનેમિક્સ. આવી ગયું આમાં પણ થર્મોડાયનેમિક્સ. એટલે કે ડેલ્ટા H એના માટે હોય નેગેટિવ. યાદ છે બધાને? ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા H હોય નેગેટિવ. તો એનો મતલબ જ્યારે પણ તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયી બનતું હોય તો એ ઉર્જા મુક્ત કરે ત્યારે ડેલ્ટા H હોય નેગેટિવ. એક સમૂહને બાદ કરતા બાકી બધા ઓલમોસ્ટ બધા તત્વો એ માઈનસમાં ડેલ્ટા Egh દર્શાવે છે, રાઈટ? તો એ સમૂહનું નામ તમારે મને કહેવાનું છે. નામ એટલે કે એનો ક્રમ કહેવાનો છે કે 1 થી 18 સમૂહમાં કયા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન હોય છે, રાઈટ? બાકી બધા તત્વોની ઋણ છે. એક તત્વ પણ છે એ પછીથી હું તમને કહું, પરંતુ કયો એવો સમૂહ છે કે જે આખે ને આખો સમૂહ એવો છે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવા જ નથી માંગતું, એને ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, રાઈટ? કયો એવો સમૂહ છે કે જેને ઇલેક્ટ્રોન સ્વીકારતું જ નથી, અને સ્વીકારે જો ભૂલથી તમે એને ઇલેક્ટ્રોન આપી દો ને તો એ અનસ્ટેબલ થઈ જાય, અસ્થાયી થઈ જાય. એટલે એનો મતલબ એને તમારે સ્થાયીમાંથી અસ્થાયી કરવું હોય ને તો એને ઉર્જા આપવી પડે. કોઈ સ્થાયી હોય ને અને પછી જો તમારે એને અસ્થાયી બનાવવું હોય તો એને ઉર્જા આપવી જ પડે, રાઈટ? અને અસ્થાયીમાંથી સ્થાયી ઓટોમેટિકલી થાય, રાઈટ? આ ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ભણી ગયા છીએ. ચાલો, તો આપણે કહીએ છીએ કે આપણે શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કયા સમૂહ માટે ધન હોય છે. ચાલો, એ તમે લખશો. ત્યાં સુધી આપણે પાછા આપણા ટોપિક પર આવી જઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં નીચેથી ઉપરથી નીચે તરફ જઈએ તો મેં તમને કીધું એમ કે એને ઋણમાં જ કમ્પેર કરવાની, રાઈટ? વધુ ઋણ થી ઓછા ઋણ તરફ, ઓછા ઋણ થી વધુ ઋણ તરફ, આવી જ રીતે એને વાપરવાનો શબ્દ, કેમ કે બહુ મીનિંગફુલ છે, રાઈટ? એટલા માટે થઈને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આમ 11th નો છે ને એક લેક્ચર છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે. જો હજી તમને એમાં કન્ફ્યુઝ હોય ને તો આ બધા ગુણધર્મો માટે ઓલરેડી એક લેક્ચર છે 11th નો, રાઈટ? હું તમને લિંક શેર કરીશ, તમે જુઓ. આ બધા ગુણધર્મો શા માટે ઇમ્પોર્ટન્ટ છે ને એના માટેનો સ્પેશિયલ લેક્ચર એટેન્ડ કરો, તમને આઈડિયા આવી જશે. ફાઇન. ચાલો, તો આપણે ટોપિક પર આવીએ છીએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એને ઋણમાં જ કમ્પેર કરીશું, નેગેટિવમાં જ કમ્પેર થાય એને, રાઈટ? શા માટે? રાઈટ? તમે નેગેટિવ ના લખો તો પણ ફરક ના પડે, પરંતુ ઋણ શબ્દ હું એટલા માટે લખું કે તમે કન્ફ્યુઝ ના થાઓ ને એટલા માટે, રાઈટ? ચાલો, તો આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં શું થાય તો કે ઉપરના જે તત્વો હોય એની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય. કેમ? કેમ કે એનું કદ નાનું હોય ઉપર હોય ત્યારે. નીચે તરફ જઈએ ને તો કદ મોટું થતું જાય. કદ મોટું થતું જાય એનો મતલબ શું તો કે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ક્યાં સ્વીકારશે? આવશે ક્યાં? છેલ્લી કક્ષામાં, રાઈટ? એટલે ઇલેક્ટ્રોનને ખેંચવાનો પાવર તો કેન્દ્ર પાસે છે. જેટલી છેલ્લી કક્ષા દૂર હશે એટલું કેન્દ્ર ઓછું ખેંચી શકે. તો એનો મતલબ એટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી હોય, એટલી ઉર્જા ઓછી મુક્ત થાય. તો એનો મતલબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને તો એ વધુ ઋણથી ઓછું ઋણ બને, અથવા એમ પણ લખી શકો કે ઘટે, રાઈટ? બંને સાચું છે, ઘટે અથવા તો વધુ ઋણથી ઓછું ઋણ. વધુથી ઓછું એટલે ઘટાડો થાય છે, પરંતુ ઋણમાં, રાઈટ? ચાલો, તો આ સમૂહની વાત કરી અને યસ ઓફ કોર્સ તમને સમૂહ યાદ આવી ગયો કે એ સમૂહમાં ધન હોય, રાઈટ? ઘણા બધા આન્સર આપ્યો, ઘણા બધા નથી આપતા, હજી પણ ઘણા બધા ઊંઘે છે. તો હું તમને કહી દઉં કે એ સમૂહ હોય સમૂહ નંબર 18. સમૂહ નંબર 18 જે છે ને એ બધા જ તત્વો માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હોય છે ધન. શા માટે? કેમ કે એની પાસે ઓલરેડી અષ્ટક રચના પૂર્ણ છે, રાઈટ? 8 ઇલેક્ટ્રોન 18 ઇલેક્ટ્રોન બેસેલા છે બાહ્યતમ કક્ષામાં અને એ સ્થાયી છે, એને ઇલેક્ટ્રોનની જરૂર નથી. અને હવે જો તમે ધાર બીજો એક ઇલેક્ટ્રોન એમાં એડ કરવા જાઓ તો એ અસ્થાયી બની જાય, અને એટલા માટે એને તમારે બહારથી ઉર્જા આપવી પડે. આથી એ હોય ધન, રાઈટ? બાકી બધા તત્વો, યસ, સમૂહ નંબર 1 માટે, સમૂહ નંબર 2 માટે, કોઈ પણ સમૂહ લઈ લો, બધા તત્વો માટે ઋણ હોય, રાઈટ? ડેલ્ટા Egh. હજી એક તત્વ છે કે જેના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે, રાઈટ? 1 થી 17મા નંબરના તત્વ સમૂહમાં એક તત્વ એવું છે કે જે ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે. તમારે મને એનું નામ કહેવાનું છે, રાઈટ?
તમારા હિન્ટ માટે કે એ 1 થી 20 પરમાણુ ક્રમાંકની અંદર આવતું તત્વ છે. કયું એવું તત્વ કે જે 18મા સમૂહ સિવાય, રાઈટ, 18મો સમૂહ તો ધન જ છે, પરંતુ એના સિવાય પણ એક તત્વ એવું છે કે જેના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધન છે, રાઈટ, એ ઋણ નથી. એ કયું છે એ તમારે મને શોધીને કહેવાનું છે. ચાલો તો આગળ કહીએ છીએ. યસ, આ તો સમૂહની વાત કરી. આપણે કહીએ છીએ કોના માટે? આવર્ત માટે. ચાલો તો આવર્ત માટે પણ લખી દઈએ. આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું થાય? ચાલો બોલો જોઈએ. લખો, આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડાબેથી જમણી તરફ જતા શું થાય? તો કે આપણે કહીએ છીએ, યસ ઓફ કોર્સ તમને આઈડિયા આવવો જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એને આપણે જો ઋણમાં કમ્પેર કરીએ ને તો કઈ રીતે થાય? તો કે ફ્લોરીન, આપણને ખબર છે ફ્લોરીન અને ક્લોરીન 17મો સમૂહ સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા, એનો મતલબ એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધારે છે એવા તત્વો 17માં છે, રાઈટ. અને આને આકર્ષવાની જરૂર જ નથી કેમ કે ઇલેક્ટ્રોનની જરૂર જ નથી પહેલો સમૂહ ને બીજા સમૂહ. તો શું થવું જોઈએ કે પહેલા સમૂહથી 17મા સમૂહ તરફ આપણે જઈએ તો ઓછું ઋણથી વધુ ઋણ થાય એટલે કે વધે, રાઈટ. તો આપણે ઋણમાં કમ્પેર કરીએ છીએ તો એને આપણે લખીશું ઓછું ઋણથી વધુ ઋણ, રાઈટ. તમે એમ પણ લખી શકો કે ઓછું ઋણથી વધુ ઋણ એટલે કે વધે, રાઈટ. ઓછુંથી વધુ થાય છે એટલે વધે અને વધુથી ઓછું થાય છે તો ઘટે. આ બંને પણ સાચું છે, પરંતુ એને આપણે કમ્પેર ઋણ મૂલ્ય કરતા હોઈએ એટલા માટે હું ઋણ લખું છું. ફાઇન. ખાલી 18મો સમૂહ એવો છે કે જેના માટે ધન હોય છે, બાકી બધા માટે ઋણ છે. એક છેલ્લો ગુણધર્મ રહી ગયો છે, એ પણ આપણે સાથે લખી જ દઈએ. ચલો ક્યાં લખીશું? યસ, અહીંયા લખીએ છીએ. છેલ્લો ગુણધર્મ છે અને એ છે વિદ્યુત ઋણતા, રાઈટ. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. ચાલો આની પણ વ્યાખ્યા હું તમને કહી દઈશ અને તમારે મને એના જવાબમાં શું કહેવાનું છે એ પણ હું તમને કહી દઉં. વ્યાખ્યા તો હું જ કહીશ કેમ કે તમે તો લખી જ નહીં શકો એમાં ચેટ સેક્શનમાં, રાઈટ. એટલે વ્યાખ્યા તો હું તમને કહી દઉં છું, રાઈટ. આમાં કદાચ વોઇસ રેકોર્ડિંગ ચેટ સેક્શનમાં આવતું હોત તો કદાચ કોક બોલત, પણ અત્યારે તો નહીં બોલી શકે. તો વ્યાખ્યા હું તમને કહી દઈશ. તમારે મને એ કહેવાનું છે કે વિદ્યુત ઋણતાને શેમાં માપવામાં આવે, એનો માપદંડ કોણે આપ્યો હતો, એ વૈજ્ઞાનિકનું નામ છે. જો વૈજ્ઞાનિકનું નામ યાદ આવે તો એ નામ કહેવાનું છે કે એ માપદંડ જેને આપ્યો હતો એ. કે ચાલ ત્યાં સુધી હું વ્યાખ્યા તમને કહી દઉં. યાદ કરો તમે વૈજ્ઞાનિકનું નામ કે જેમાં વિદ્યુત ઋણતાને માપી શકાય. યસ, ઘણા બધાને તો યાદ આવવા પણ માંડ્યું છે. વિદ્યુત ઋણતા એટલે કોઈ પણ તત્વના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની તે તત્વની ક્ષમતા. વિદ્યુત ઋણતા એટલે કોઈ પણ તત્વના સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની તે તત્વની ક્ષમતા. એટલે જે તત્વ છે એ ઇલેક્ટ્રોન યુગ્મને સહસંયોજક બંધમાંથી કેટલું ખેંચી શકે છે એને કહેવાય વિદ્યુત ઋણતા, રાઈટ. અને એનું કોઈ ફિઝિકલ યુનિટ નથી. કોઈ ફિઝિકલ યુનિટ એટલે કે જો જેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે શેમાં માપીએ? કિલોજૂલ પર મોલમાં, રાઈટ. એન્થાલ્પીને કિલોજૂલ પર મોલમાં માપીએ. ત્રિજ્યાને આપણે રેડિયસ નેનોમીટરમાં, પિકોમીટરમાં એમાં માપી શકીએ, મીટરમાં માપી શકીએ, રાઈટ. પરંતુ વિદ્યુત ઋણતાને આપણે માપી ના શકીએ અને એનો માપદંડ એક્ઝેક્ટલી તમે ચેટ સેક્શનમાં લખ્યું કે વિદ્યુત ઋણતા માપવા માટેનો માપદંડ કોણે આપ્યો? તો કે પાઉલિંગે સેટ કર્યો. યાદ છે પાઉલિંગ માપદંડ? એને એવું કીધું કે ફ્લોરીન છે ને એનું મેક્સિમમ લઈ લેવાનું 4.0 અને ફ્લોરીનના સાપેક્ષમાં બધાની વિદ્યુત ઋણતા નક્કી કરવાની. તો ચાલો વિદ્યુત ઋણતા એ શું થાય? તો કે વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટે છે. આથી વિદ્યુત ઋણતા પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે, રાઈટ. આઈ હોપ તમને આ કોર્નરમાં દેખાતું હશે, રાઈટ. છતાં ના દેખાતું હોય તો જાતે તમે એરો બનાવી લેશો કે વિદ્યુત ઋણતા ઉપરથી નીચે તરફ જતા ઘટે. અને સમૂહમાં શું આવર્તમાં શું થાય? તો કે આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય? વધે કે ઘટે? તો કે આવર્તમાં આપણે કહીએ છીએ કે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જેમ જેમ આમ તેમ જઈએ તો ફ્લોરીન, રાઈટ. અહીંયા લિથિયમ છે, અહીંયા ફ્લોરીન છે. ફ્લોરીન સૌનું બાપ, રાઈટ. બધા પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે તો એની વિદ્યુત ઋણતા તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે, રાઈટ. આખા આવર્ત કોષ્ટકમાં એની સૌથી વધારે છે. એનો મતલબ એ તરફ જઈએ તો વધે. ચલો, રાઈટ. આ કેટલીક કોમન પ્રોપર્ટીઝ છે, રાઈટ. પી વિભાગના તત્વો માટે નહીં, આખે ને આખા આવર્ત કોષ્ટક માટે આ સાચું છે, રાઈટ. એટલે જ્યારે આવર્ત કોષ્ટક કોઈ પણ ચેપ્ટર આવર્ત કોષ્ટકનું શરૂ કરીશું ને ત્યારે સૌથી પહેલા તો હું તમને આ જ શીખવાડીશ, રાઈટ. પી વિભાગ હોય, એસ વિભાગ હોય,
કે ડી અને એફ વિભાગ હશે. ડી અને એફ વિભાગમાં તો આટલી બધી જરૂર નહીં રહે, કેમ કે ત્યાં સુધી તમને યાદ રહી જશે, કેમ કે હમણાં જ આપણે નેક્સ્ટ ડી વિભાગ ને એફ વિભાગ જોવાના છીએ, રાઈટ. એટલે આ જે પ્રોપર્ટીઝ છે ને એ બધા માટે સાચી છે, રાઈટ. આના પરથી કેટલાક કન્ક્લુઝન કાઢી શકાય, ઘણા બધા કન્ક્લુઝન નીકળે. કેટલાક કોમન કન્ક્લુઝન છે એ આપણે કહી દઈએ. કેવા કન્ક્લુઝન છે? તો કે ધાતુના જે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, બધાને યાદ હોવું જોઈએ, આપણે આ બહુ વાર કીધું હોય કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય તો એ કેવા હોય? તો કે ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા હોય? તો કે એ હોય બેઝિક. યાદ છે બધાને આ? તો ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ હોય બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, તો કે અધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, અધાતુના જનરલી ઓક્સાઇડ જ, હાઇડ્રોક્સાઇડ તો હોતા નથી. ઓક્સાઇડ અને એના બીજું શું હોય? ઓક્સો એસિડ હોય, રાઈટ. ઓક્સો એસિડ વિશે આપણે આ ચેપ્ટરમાં જોવાના છીએ. અધાતુના ઓક્સાઇડ હોય યા તો ઓક્સો એસિડ હોય. તો અધાતુના ઓક્સાઇડ અથવા તો ઓક્સો એસિડ, અંદર શબ્દમાં જ ઓક્સો એસિડ આવે છે, તો એ કેવું હોય? તો કે એ હોય એસિડિક. એસિડ, રાઈટ. તો આ એક અગત્યનું છે. જો એના પરથી બીજું શું ખબર પડે કે જેમ જેમ આપણે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ છીએ, એટલે સમૂહ નંબર 15 થી લઈને 17 તરફ જઈએ છીએ, તો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ કેવા થતા જોવા જોઈએ? તો કે સમૂહ નંબર 15 થી 17 તરફ જઈએ તો ધાત્વિક ગુણધર્મ શું થાય છે? તો કે ઘટે છે. અધાત્વિક ગુણધર્મ વધે છે, તો કે અધાતુ સ્વભાવના થવા જોઈએ, એટલે કે એસિડિક થતા જવા જોઈએ, રાઈટ. એટલે આ તરફ આપણે જેમ જેમ જઈએ તો એમ એસિડિક થતા જોવા જોઈએ, અને નીચે આવતા જઈએ એમ શું થવા જોઈએ? તો કે નીચે શું થાય છે? તો ધાતુ ગુણધર્મ વધે છે, તો કે ધાતુ કેવું બને? તો કે નીચે તરફ આવીને એમ એમ બેઝિક થતા જવા જોઈએ, એટલે કે ઓછા એસિડિક થતા જવા જોઈએ, રાઈટ. યાદ રહેશે આ રીતનું. તો આ બધું ઘણું બધું આના પરથી કન્ક્લુડ કરી શકીએ છીએ. હજી એક વાત છે કન્ક્લુડ કરી શકીએ છીએ, અને એ છે કે જનરલી ધાતુના જે સંયોજનો હોય ને, ધાતુના સંયોજનો એ આયનીય હોય. ધાતુના સંયોજનો આયનીય હોય, અધાતુના સંયોજનો સહસંયોજક હોય. જનરલી કહીએ છીએ, રાઈટ. સામાન્ય રીતે, બધી જ વખતે આવું થાય એવું કહેતો નથી, રાઈટ. સામાન્ય રીતે ધાતુના સંયોજનો કેવા હોય? તો કે ધાતુના ઓક્સાઇડ, ધાતુના હાઇડ્રોક્સાઇડ, એ બધા સંયોજનો આયનીય હોય. ધાતુના સંયોજનો કેવા હોય? આયનીય. અને અધાતુના સંયોજનો સ્વભાવે સહસંયોજક, સ્વભાવે સહસંયોજક હોય છે. સહસંયોજક, રાઈટ. તો એમ પણ કહી શકીએ કે નીચેની તરફ આપણે જઈએ છીએ તો કે ધાત્વિક ગુણધર્મ વધે, તો નીચેની તરફ જઈએ તો આયનીય સ્વભાવ શું થવો જોઈએ? વધવો જોઈએ. આયનીય સ્વભાવ વધવો જોઈએ. એટલે આપણે જોઈશું કે 15મા સમૂહમાં અને 16મા સમૂહમાં નીચેની તરફ જે તત્વો છે, 15માં છેલ્લું તત્વ બિસ્મથ છે, રાઈટ. એ બધા જે તત્વો છે એ શું છે? તો કે 15મા સમૂહના અને એ બધા સમૂહના છેલ્લા તત્વો ધાતુ સ્વભાવ ધરાવે છે, એટલે એના સંયોજનો આયનીય હોય છે. જ્યારે ઉપરના જે સંયોજનો છે, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એ બધા એ સહસંયોજક સંયોજનો બનાવે છે, કેમ કે એ બધા અધાતુ સંયોજન છે, રાઈટ. તો આ રીતના ઘણા કન્ક્લુઝન કાઢી શકાય છે. જેટલા કન્ક્લુઝન આપણને યાદ આવ્યા એ બધા આપણે લખી રાખ્યા છે. જો આ ડાયાગ્રામ છે ને, તમે એઝ ઇટ ઇઝ બનાવો, રાઈટ. આ ડાયાગ્રામ તમને ખાલી આ ચેપ્ટર પૂરતું નહીં, કોઈ પણ આવર્ત પુસ્તકનો કોઈ પણ વિભાગ તમે જોતા હશો ને ત્યારે પણ કામ લાગશે, રાઈટ. એમનેમ પણ તમને જે નીટમાં પણ કામ લાગશે. ઓકે. તો આ ડાયાગ્રામ આપણે યાદ રાખીશું, અને થોડુંક બેઝિક જે છે, આજે જે શરૂઆત કરવા જઈ રહી છે, તો પી વિભાગ વિશે થોડુંક સ્ટાર્ટ કરી લઈએ, રાઈટ. પી વિભાગમાં આપણને પહેલા જો 15મા સમૂહથી સ્ટાર્ટ કરીને આપેલું છે, તો કે થોડું 15મા વિભાગથી, 15મા સમૂહથી પણ શરૂ કરી લઈએ. ઓકે. ચાલો નોટ ડાઉન કરો જોઈએ. આ આઈ હોપ તમે આખું નોટ ડાઉન કરી લીધું હશે. અને આમ તો ચેપ્ટરનો પહેલો લેક્ચર છે, પહેલો લેક્ચર શોર્ટ જ રાખવો જોઈએ. વાંધો નહીં, આપણે પી વિભાગની જે શરૂઆત છે નેક્સ્ટ લેક્ચરથી કરીશું. આ લેક્ચર પૂરતું આપણે આ જે બેઝિક વાતો આપણે જોઈ છે ને એ જ રાખીશું. અને જુઓ, આ જે બેઝિક વાતો છે ને એ પ્રત્યેક સમૂહમાં પાછી આવવાની છે, એટલે વારંવાર હું તમને કહું છું કે આ બધા ગુણધર્મો યાદ રાખજો. ત્યારે હું રિપીટ નહીં કરું, હું લખીશ નહીં, ખાલી કહી દઈશ તમને. અને એમાં અનિયમિતતા હશે તો એ હું તમને લખાવીશ, રાઈટ. તો આ તમારે યાદ રાખવાનું છે.
તો અહીંયા આપણે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર શરૂઆત અહીંયા પૂરી કરીએ છીએ. રાઈટ, આ લેક્ચર પૂરો કરીએ છીએ.